હેલો, કેમ છો બધા? હાય કરજો બેટા. હા. આજે બહુ દિવસ પછી પહેલો બ્લોગ ચાલુ કર્યો હોય તો જોજો બધા. મજા આવે તો લાઈક ને શેર કરજો. નાસ્તો કરવા બેઠા હવે વૈશ્વી નાસ્તો બનાવે હતી. નાસ્તો આવી ગયો છે. હવે નાસ્તાનું ખાવાનું ચાલુ કરીએ. વૈશ્વી ગરમા ગરમ પરોઠા બનાવે હતી, રોટલી ને પરોઠા બે. વૈશ્વી આમ તો જો નિત્ય આવી ગઈ નાસ્તો કરવા. નીતુ મમ્મ ખાવાનું ખાઈ લીધું? હે આમ જોતા ખાવાનું મમ્મ કે ખાઈ લીધું? આમ તો જો અહીંયા કહી દે, જોઈને કહી દે મમ્મ ખાવાનું ખાધું? ખાધું? સાચું? ચલો નાસ્તો કરીને મળીએ. ચલો હવે આ જોબ ઉપર નીકળે હવે જવા નહીં દે. ટાટા કર દે, ચલો ટાટા કર દે, બાય કર દે. હરે કૃષ્ણ. ચલો ટાટા નીતુ. પેલા મંદિરે જઈ આવીએ પછી જોબ માટે નીકળીએ. ઘરની બાજુમાં જ મંદિર છે તો મંદિરે દર્શન કરી સૂર્ય ભગવાનને જળ ચડાવી અને નીકળીએ. મંદિરે કેવું હોય કે લોટા અહીંયા પડ્યા જ હોય તો તમારે જાતે ભરવો પડે લોટો. જળ ચડાવીને આવી ગયા. બસ હવે નીકળવાની તૈયારી. ફટોફટ નીકળી જાય પાછી નિત્ય ભેગી થશે. હાલો આટો મિત્ર મહોદય બે પાન બનાવી દો. કોઈએ પાન ખાવા આવવું હોય તો 4 રસ્તા રીતિ પાન પાર્લર પર આવી જજો. મસ્ત કાથો બાથો નાખી અને મોજ પડે એવા પાન બનાવશે. તમારું શુભ નામ શું હે? હે અક્ષર કડિયા. બધા બાબો બાબો કેમ કે? અચ્છા, એટલે તું છોટા બાબા એમ ને? અચ્છા, તો કેવું મસ્ત ફીણ થઈ ગયા હે. ભાઈ એવું તો પાનમાં શું નાખો છો તમે? તો બધા તમારા પાનના આશિક છે. નેચરલ વસ્તુ જ આવે પણ શું શું નાખો એમ તો કે એટલે હા મસ્તી કરું છો. તમારા પાનનો ટેસ્ટ મસ્ત હોય રહ્યો. મસ્ત ચટણી બટણી નાખી મસ્ત હલાઈ દેશે. આ બધું બ્લોક માં લીધું. હા તે બ્લોક જ બનેરો ને ગાડા. કેમ તને શરમ આવે? ચલો પાન ખાઈને નીકળીએ. બાબાનું બાબા કઈ કેવું હોય તો 2 શબ્દ કહી દો. પાન ખાવા માટે આવજો એમ જરૂરથી. ના મજા મજા. રેડી? પાછા કામ પતાઈને હવે ધનસુરા પહોંચ્યા. ભૂખ લાગી છે તો હવે પકોડી ખાવાનું વિચારી રહ્યા. એકલા એકલા મજા ના આવે એટલે હવે જમાઈને ફોન કર્યો અમારા ધનસુરા વાળા. તો હવે જમાઈ આવેરા. આવે એટલે પકોડી ખાઈ અને પછી જોઈ કેમ થાય. પકોડી ખાઈને પછી સીધું ઘરે જ જવાનું હોય. હવે કંચનભાઈ આવી ગયા કે નથી આવ્યા? આવી ગયા. બહુ વર્ષો પછી નિયો તો લગ્નમાં જતો રહ્યો તો હમણાં જ આવ્યો હે. એટલે હાલો પછી એના દ્રશ્યો પછી તમને બતાવું પકોડીના. વર્લ્ડનો બેસ્ટ પાણીપુરી વાળો ધનસુરા કંચન. શું કેવું હે બોલતા? વર્લ્ડનો બેસ્ટ છે ને તું તો કેવો છે? હે જવાબ તો દે. હાય તો કર દે, ખાલી હાય કર દે. હાથ ઊંચો કરીને હાય કરવાનું હોય. કરને
પહોંચ્યા જમાઈ આવી ગયા આ પકોડી ખાવાનું ચાલુ કરશું આ કંચન હસેરો હા શું કહેવાનું તારું કંચન કે તારું કશું કહેવાનું નહીં. કેટલા વર્ષથી ચાલુ તાર પકોડિયા મારા 30 વર્ષ થઈ ગયા. કેટલા 30 વર્ષ થયા. કેટલું ભેગું કર્યું અરે ઘણું કરીને હે ઘણું થઈ ગયું. કે 10-15 ઘર ભેગા કરી નાખ્યા 4-5 થઈ ગયા. બધાને પકોડી ખાવા આવો તો ક્યાં આવવાનું ધનસુરા 4 રસ્તા શું કહેવાનું? પૂરા 4 રસ્તા. શું કહેવાનું કંચન પકોડી એમ કંચન પકોડી. બરાબર વ્યવસ્થિત બનાવ મરચું બરચું નાખીને કમ્પ્લીટ ચાખો પહેલા. આપે જમાઈ ગરમ બનાવે ઠંડી ખાઈ અરે ઘરમાં જ પકોડી ખાઈને મળીએ પછી ઘરે આવ્યો એટલે સીધો મારો દીકરો મારા જોડે આવી ગયો તું કોનો દીકરો પપ્પા મમ્માનો ના કેમ મમ્મા ના મમ્માના ના પપ્પાનો દીકરો ના પપ્પા નહીં હા હમણાં શું આવ્યું તું ઉપ આવ્યું તું કેમ કરતું તું કેમ કરતું તું કેમ કરતું તું સાચું કેમ કરતું તું અચ્છા એવું છે એમ ને ચલો મમ્મા શું કરે રહી અંદર પપ્પા શું કરવું હે हमारा छोटे ब्रदर खाना खा रहा है શું બનાવ રહી હોય છે હે શું રોજ રોજ ખીચડી 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 પણ બીજું કાંક બનાવ ને તો શેના ગોટા આ બધું લસણ બસણ ખાવાનું બંધ કરી દો હવે થોડા ભગવાનમાં ઘૂસી જાઓ શું થારું શિયાળામાં લસણ વગર ના મજા આવે. એવું સાચું નીતુ એ નીતુ તું કોનો દીકો મમ્માનો ના મમ્માનો દીકો સાચું એવું અચ્છા મમ્માનો દીકો નથી અમારો દીકરો કે તને મમ્મા ના ગમે આમ ફરીને કે તને મમ્મા ના ગમે કેમ પપ્પા જ ગમે શું કરવા મમ્મા કેમ ના ગમે ના ગમે હા મમ્મા કેમ બહુ મારે રી મમ્મા કેમ મારે એમ મારતી હતી હટ છટારી મમ્મા હટ છટારી મમ્મા શું કર્યું ભાઈ છે બીજું એમને કુંભણીયા બનાવ ને હસ્યા વગર ઉંગળિયા બનાવશું બસ. આજે દિયો પાલક ને બધું જાઓ એટલે મારે બનાવવાના બનાવીશું. લી તમારે દેવાનું. સારું રે દે ખીચડી વાળી દે ખીચડી ડાન્સ કેમ કરવાનો ઢીંકા ટીકા ઢીંકા ટીકા ઢીંકા ટીકા અરે આવી ગયા ઈ. હવે જોઈ શું બનાવેરા વાહ વૈસી તમે કહેતા હતા એમ ને ભજીયા બનાવવાનું ભજીયા જ બનાવો એમ મમ્મી સ્પેશિયાલિસ્ટ. મમ્મી શેના હે ભજીયા મેથી પાલક ધાણા પછી મરચા મરચાના ભજીયા પટ્ટી ભજીયા એમ એ મમ્મા ભાવેરું તને નીતુ આમ જો ઓય આમ જોતા તને ભાવેરું શું આપું કે ટીકે 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 તા ચોટી ક્યાં રહી આમ જોતા એમ જોતા એકવાર માર આમ જો ને ગુસ્સો કર ચાલ આ બાજ જો ઓય હાઈ કર દે એકવાર કલ ચાલ હાઈ કર દે પછી જઈ રહ્યા આઈસ્ક્રીમ ખાવા એકવાર સોરી કર દે પછી આઈસ્ક્રીમ ખાવા જઈ રહ્યા પછી આપણે ઓલા લસણ વાળા ગોટા હે હવે બનાવીશ. તેમાં એક લસણ એકલું જ નાખવાનું હોય બીજું એક્સ્ટ્રામાં
લીલું લસણ. મમ્મી ખાતા નથી એટલે આ એના બનેરા ને પછી આપણા બનશે લસણ વાળા. બરાબર બરાબર. મમ્મી તમે લસણ કાં નથી ખાતા? લસણ ના ખવાય. કેમ? કેમ ના ખવાય? તો લસણ ને ડુંગળી ને એવું બધું નહીં ખાવાનું. તામસી વસ્તુ કહેવાય. તામસી એમ? તો પછી ઉગાડ્યું જ શું કરવા ભગવાને? ભગવાને ઘણું એ બધું બીજું એ ઉગાડ્યું એ બધું ખાવું જરૂરી છે. બધું ખાય જ રે, બધા ખાય જ રે તેમાં, પણ લસણ ને ડુંગળી નાખે વગર ટેસ્ટ કેમ ખરાબ આવે? બધું મસ્ત આવે. ભગવાનને ભોગ લાગે ને એટલે સરસ ટેસ્ટ આવે. સત્યનારાયણનો શીરો કેવો મસ્ત લાગે. તો આપણે ભોગમાં આપણે આ ચડાઈ દઈશું ને પછી તો લસણ વાળું ખવાય ને શું થાય? હે કેમ? ગરમા ગરમ લસણ વગરના ગોટા ભજીયા. ચલો ખાવા આવો તો બધા આવો. મારા વૈસી મરચા વાળા ભજીયા ખાઈ રહી. અમારા હરિભાઈ કાંક કેરા સાંભળો. શું હરી? પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. હા, ઓર્ડર માટે તમારો નંબર? ભારતીબેન અને વિશ્વીબેન ના સ્પેશિયલ ભજીયા. એવું એમ? હા. ઓર્ડર તો ચાલુ તો કરો, પોસ્ટર છપાવો. પોસ્ટરની જરૂર નહીં, એમાં ટેસ્ટ ઉપર આવ્યો. શું થયું બેટા? શું થયું મા દીકાને? હે શું કરેલો? કોણ વટેરું? કોણ વડ્યું તને? નીતુ કોણ વડ્યું? કોણ વડ્યું? તને શું ભાવે બહુ? શું ભાવે તને? શું ભાવે બહુ? નિત્યા સોરી કેમ કે? નિત્યા સોરી કેમ કે? સોરી. સોરી કેતા? ના બા દાદા હા, દાદા? ખીચડી ખાવાની છે. એવું છે એમ? અમારા નીતુન ખવડાવવા તો સાલું કેમ થાય રહ્યું? હે નીતુ? તું ખાતી કેમ નથી મમ્મ? હે નીતુ? હવે ખીચડી અને મમ્મીને લઈને ખવડાવેલી પણ હવે કેટલી વાર લઈને ખાશે કાંઈ ખબર નક્કી નથી હજી. એને ફોલાવા હાટું કે ધીમે રહીને ટીવી ચાલુ કરીએ. કાર્ટૂન જોતા જોતામાં નિત્યાબેન ખાશે. હે નીતુ? યસ. ખાવાનું મમ્મ? મમ્મ ખાવાનું? શું ખાવાનું આજે? ચા શું ખાવાનું? પિઝા ખાવાના? ખીચી ખાવાની? હે ગોટા લેવા જાય રે. શું લેવા જાવ રે બેટા? ગોટા લેવા? હા હું તો જો બા બેન ભાગ્યા હે ગોટા લેવા. હમણાં આવશે દોડતી પાછી. શું લઈને આવે માર દીકો? હે ગોટા કહેવાય. આ બતાવ તો અહીંયા આવતા. ઓએ અહીંયા આવ, મને બતાવ. અહીંયા આવીને બતાવ ને. અહીંયા આવીને બતાવ. બોલો મમ્મા. હા પાપા શું ખાવું હે? પીઝા ગોતા ખાવા હે ગોટા કે પીઝા ખાવા હે? પીઝા આપણે કાલ જશું પીઝા ખાવા. ઓકે ઓકે આમ કર દે. ઓકે. ઓકે આમ કરો. ઓકે એમ કહેતા. ડન. 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 ના ખાવાના બધા નાટક નિત્યના. જો ઓલા વિડીયો માં આવી જાવડી તું. જલ્દી ખાઈ લે. આગળ હાલે દીતું. હાલે ખાઈ લે. બડે પાપા આયા. આવું ના કરવાનું. બડે પપ્પા આયા જો. બડે પપ્પા આયા જોતા. કોણ આવ્યું બારે જોતા? કોણ આવ્યું બેટા? કોણ આવ્યું? મોટા પછી પપ્પા મોટા પપ્પા આયા? અમારા બ્રિક બ્રધર ડોક્ટર સાહેબ. શું કરવાનું હે? એટલે ઈ શું આવે? કાંજીનો ફોન આવ્યો એ લઈ આવ્યો એ નથી લઈ આવે લ્યા. એટલે આ તમારા ખરેખર મિસ્ત્રી રાહ જોઈને બેઠો હોય. તો ક્યાં જાવ તું? દવાખાને દવરો હેઠ. લીલા લસણની ગ્રેવી તૈયાર થાય રહી ગોટાની. બહુ ગ્રીન નહીં થઈ જાય ને? ગ્રીન જ મજા આવે. ગ્રીન જ મજા આવે એમ. મીઠું કમ્પ્લીટ હે. મેં ચાખ્યું. પૈસું એ મોન છે જ નહીં. બધું ના ખવાય તઈ. આ એક બાજુ ચાલુ થઈ ગયો હોય મેળાવડો ખાવાનો.
ખીચડી ને ગોટા ને એ ના મરા એમ થોડી ગઈ છે થોડી બા થોડી ગઈ છે શું ફરી બોલતા શું બોલી તું આમ જો આ બાજુ જોઈને બોલ શું શું બોલવાનું? શું બોલવાનું આમ જો શું બોલવાનું થોડી પછી બા થોડી શું હોય છે હા હવે ચાલુ થઈ ગયા ચલો લસણ કે ભજીયા હમરી સ્ટાઇલ ને શું હમરી સ્ટાઇલ કેવું એમ ઊભી 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 હમરી સાહેલ में એમ હમરી બિહારી હમરી સ્ટાઇલ ભૈયા ટેસ્ટ કર્યા હે કોઈસીનું કેવાનું ધારું શું કહેવાનું ધારું મીઠું ઓછું કોનામાં મીઠું કમ્પ્લેટ હે ગોટામાં કમ્પ્લેટ હે તારામ તો હે જ પણ હવે કશું નથી થાય એમ એ હવે કાંઈ થાય નથી હવે હવે ગિરનાર જવાની તૈયારી તો મીઠું કમ્પ્લેટ છે કે એટલું બધું કઈ ઓલું નથી હોય છે ચાલશે બીજું શું હા રાજા હા છા માટે આજે દરરોજ હવે બનશે દિવસના કાલે ટાઈમ મળશે તો કાક ચેલેન્જ કરી આવશું કાલે ટાઈમ મળશે તો કાક ચેલેન્જ કરશું એટલે શેની ચેલેન્જ ખાવાની બાકી બધું તૈયાર કરીને રાખશે તારે ઓલું કરવાનું ખાવાની adjust ચેલેન્જ કરવાનું. એવું એમ તો ચેલેન્જમાં કોને કોને લેશો જેને થવું હોય એને ધોતીની માર પડશે નિત્યની ફેવરેટ છાશ બની ગઈ છે જો છાશ પીવા માટે બીજા હું ને નીતુ સુવાની તૈયારી ચાલુ નહીં બેટા હે ને સુઈ જવાનું ને જોતા એ કહી દે બધાને ગુડ નાઇટ કહી દે આવા થોડી ગુડ નાઇટ કહી દે ચાલ નીતુ ચાલ ઊભી થઈને ગુડ નાઇટ કહી દે ચાલ પછી જઈ રહ્યા આપણે પછી જઈ રહ્યા ચલો ગુડ નાઇટ કહી દો એકવાર કહી દે બાય બાય ફ્લાઇંગ કિસ આપો ગુડ નાઇટ કે શરમ આવે રી ફ્લાઇંગ કિસ આપી દે ચાલ સારું ચલો બધા આજનો બ્લોગ તમને બધાને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને શેર બી કરજો ઓકે મોકલજો આગળ બાય બાય